શહેર કાપોદ્રા પોલીસ દ્વારા ઓનલાઈન જુગાર રમતા 14 આરોપીને પકડી કુલ ₹2,65,657નો મુદ્દામાલ ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી. કાપોદ્રા પોલીસ દ્વારા ગાયત્રી ઇન્ડસ્ટ્રીયલની અંદર ચાલતા ઓનેસ્ટુ ઓનલાઈન માર્કેટિંગ ફ્રેન્ચાઇઝીની આડમાં બહારથી માણસો બોલાવી ટીવી ઉપર ઓનલાઈન યંત્રો બતાવી રોકડ રકમ મુકાવી જુગાર રમાડતા 14 જુગારીઓને ઝડપી પાડી કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી. સુરત શહેર પોલીસ કમિશનર તથા સંયુક્ત પોલીસ કમિશનર સેક્ટર 1 તેમજ નાયબ પોલીસ કમિશનર ઝોન 1 તેમજ એ ડિવિઝન આસિસ્ટન્ટ પોલીસ કમિશનરની સૂચના મુજબ લોકસભા ચૂંટણી સંબંધી પ્રોહિબિશન જુગારના ગણપતિ કાઢવા આપેલ માર્ગદર્શનના આધારે કાપોદ્રા પોલીસ સ્ટેશન પીઆઈ એબી અવસુરાની સૂચના અને માર્ગદર્શન હેઠળ સર્વેલન્સ પીએસઆઈ એમઆર સોલંકી તથા સર્વેલન્સ સ્ટાફના પોલીસ કોન્સ્ટેબલ એએલ પંડ્યા સર્વ સ્ટાફ સાથે વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા. તે દરમિયાન ખાનગી રાહે બાતમી મળતા પીસીએએલ પંડ્યા તથા એચસી પૃથ્વીરાજસિંહ બાતમીવાળી જગ્યાએ જઈ તપાસ કરતા કુલદીપસિંહ ગોહિલ નામનો વ્યક્તિ ભાડાની દુકાન રાખી ઓનેસ્ટુ ઓનલાઈન માર્કેટિંગની ફ્રેન્ચાઇઝની બહારથી માણસોને બોલાવી આર્થિક લાભ માટે દુકાનમાં રાખેલ મશીન તેમજ કમ્પ્યુટર ઉપર યંત્રોનું ચિત્ર બતાવી રોકડ રકમ મુકાવી ચિત્ર જાહેર કરી વિજેતાને લગાડેલ રકમને બદલે 9 ગણી રોકડ રકમ આપી નસીબ આધારિત જુગાર રમાડી અખાડો ચલાવે તેવી હકીકત કોઈ મારફતે વેરીફાઈ કરી સાચી હોય જે આધારે બાતમીવાળી જગ્યાએ જઈ રેડ કરતા કુલ 14 મળી આવેલ, જેમાં ટીવી ઉપર ઓનલાઈન યંત્રોનું ચિત્ર બતાવી ઓનલાઈન વડે જુગાર રમાડતા એક ઓપરેટર તથા ફ્રેન્ચાઇઝી માલિક તેમજ 12 જેટલા જુગાર રમવા આવેલ ઈસમોને ઝડપી પાડી ટીવી, રિમોટ, કમ્પ્યુટર, માઉસ, કીબોર્ડ, સીપીયુ, બારકોડ રીડર, લાઇટ, પ્રિન્ટર, સફેદ કલરનું જીટીપીએલ રાઉટર સહિત અલગ અલગ મુદ્દામાલ કબજે કરી કુલ ₹2,65,657ના મુદ્દામાલ સાથે આરોપીને પકડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.